Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy, Fundamentals of Instrumentation and Control Engineering, Unit 5, Safety and Sustainability in Industrial Instrumentation. આજનો આપણો ટોપિક છે Safety Critical System, which is also known as SCS. Safety Critical System જે છે, that is a system whose failure or malfunction can lead to a serious consequences such as injury, loss of life, environmental damage or significant financial loss. અને આપણે ડિટેલમાં સમજીએ તો એક એવી સિસ્ટમ છે કે જેના અંદર જો ફેલિયર કે માલફંક્શન થાય એના જે કન્સિક્વન્સીસ હોય છે એ એટલા સિરિયસ હોય છે કે જેના લીધે લાઈફ લોસ થઈ શકે છે, એન્વાયરમેન્ટને ડેમેજ થઈ શકે છે ઓર ફાઇનાન્શિયલ લોસીસ પણ આવી શકે છે એક કંપનીની અંદર, રાઈટ. તો ધીસ સિસ્ટમ્સ આર ડિઝાઇન વિથ હાઈ રિલાયબિલિટી, રિડન્ડન્સી એન્ડ સ્ટ્રિક્ટ સેફ્ટી પ્રોટોકોલ્સ. એટલે આ સિસ્ટમ્સ જ્યારે ડિઝાઇન થાય છે તો એની અંદર સેફ્ટી પ્રોટોકોલ્સને બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે છે સો ધેટ સેફ ઓપરેશન પ્રોવાઈડ કરી શકાય અંડર ઓલ ધ કન્ડિશન્સ. આના જે કી ફીચર્સ છે એ હાઈલી રિલાયબલ હોવી જોઈએ, મસ્ટ પરફોર્મ અંડર ઓલ ધ કન્ડિશન્સ, રાઈટ. એટલે હરેક કન્ડિશન્સ, હરેક એબનોર્મલ ઓર નોર્મલ કન્ડિશન્સની અંદર કરેક્ટલી એ પરફોર્મ કરવી જોઈએ, એની રિલાયબિલિટી સારી હોવી જરૂરી છે, એની રિડન્ડન્સી હોવી જરૂરી છે. એટલે જે ક્રિટિકલ આખી સિસ્ટમ આપણે ડિઝાઇન કરી છે તો એ સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમમાં જે ક્રિટિકલ કમ્પોનન્ટ્સ છે એના બેકઅપ્સ હોવા જરૂરી છે ટુ પ્રિવેન્ટ ધ ફેલિયર. એટલે જો એક વસ્તુ ફેલ થાય તો એની જગ્યાએ બેકઅપ હોવું જરૂરી છે કે બીજી વસ્તુ એને તરત જ રિપ્લેસ કરી દે. ફોલ્ટ ડિટેક્શન અને પ્રોટેક્શન, એટલે એની એ કન્ટિન્યુઅસલી મોનિટર કરવું જરૂરી છે કે એની અંદર કોઈ એના અંદર કોઈ ફોલ્ટ્સ નથી આવતા અને જો આવતા હોય તો એને કરેક્ટ કરવા. અને હરેક ટાઈપના જે સેફ્ટી રેગ્યુલેશન્સ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ્સ હોય છે લાઈક આઈઈસી આઈએસઓ સ્ટાન્ડર્ડ્સ એ ફોલો કરે, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને એક્ઝામ્પલ સાથે સમજીએ તો આઈ વુડ સે કે જો મેડિકલ લાઈફ સપોર્ટ ઇક્વિપમેન્ટની આપણે વાત કરીએ તો વેન્ટિલેટર્સ છે, લંગ મશીન્સ હોય છે, હાર્ટ મશીન્સ આવતા હોય છે. દેન વી હેવ પેસમેકર્સ એન્ડ એવરીથિંગ લાઈક હેમોડાયાલિસિસ માટેનું મશીન છે. તો જેટલા પણ લાઈફ સપોર્ટ ટાઈપના ઇક્વિપમેન્ટ્સ છે, જો એની અંદર કોઈ ફેલિયર આવી જશે તો ધેર આર ચાન્સીસ કે જે પેશન્ટ છે એની લાઈફ ડેન્જરમાં મુકાઈ જાય. સો મેડિકલ લાઈફ સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ હોય છે એના માટે સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ બહુ જરૂરી હોય છે, ત્યાં આગળ સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ યુઝ થાય છે. દેન વી હેવ રેલવે સિગ્નલિંગ એન્ડ ટ્રેન કંટ્રોલ સિસ્ટમ્સ. જ્યારે રેલ પાસ થઈ રહી છે તો ત્યાં એના જે સિગ્નલિંગ્સ હોય છે અને ટ્રેનની જે અંદરની જે કંટ્રોલ સિસ્ટમ હોય છે એ પણ એની અંદર પણ સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ્સ બહુ સારી રીતે મૂકવામાં આવે છે સો દેટ ત્યાં આગળ કોઈ ફેલિયર ઓર માલફંક્શન ના થઈ જાય. દેન એરક્રાફ્ટ ફ્લાઇટ કંટ્રોલ જ્યારે ઓટો પાયલટ મોડમાં હોય તો એ પ્રોપર રન કરે છે કે નહીં, એ કોઈ ટાઈપનું ફેલિયર જનરેટ ના કરે એ જાણવામાં આવે છે, ત્યાં આગળ સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ્સ હોય છે. દેન કેમિકલ પ્લાન્ટની અંદર જે ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ્સ હોય છે ધેટ ઓલ્સો ફોલ્સ અંડર ધ સેફ્ટી ક્રિટિકલ સિસ્ટમ, કારણ કે ત્યાં આગળ જો કોઈ ટાઈપના એક્સિડન્ટ્સ થશે તો ઇટ વિલ directly cause the loss of life and environmental damage as well. પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે કંટ્રોલ સિસ્ટમ્સ હોય છે that are also very much following the safety protocols to ensure safe operation under all the conditions. So these are all list of the safety critical systems that are followed in the industries around the world. To learn today, lead tomorrow. See you in the next video.